अगर समाचार में बात करें तो समाचार छोटाउदेपुर થી સામે આવી રહ્યા છે। તો છોટાઉદેપુરના જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। તો કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે। 54 જેટલા કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા હડતાલ કરી હતી। તો બીજી તરફ આઉટસોર્સિંગ કર્મચારીઓનો 2 મહિનાથી પગાર બાકી જોવા મળ્યો છે। તો બીજી તરફ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો। 54 જેટલા કર્મચારીઓનો પગાર નહીં ચૂકવતા હડતાલ પર ઉતર્યા હતા। તો કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। છોટાઉદેપુરના જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાલ જોવા મળી છે। તો 54 જેટલા કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા તેઓ હડતાલ પર ઉતર્યા છે, ધરણા કરવા બેઠા છે। આઉટસોર્સિંગ કર્મચારીઓનો 2 મહિનાથી પગાર બાકી હતો અને જેને લઈને કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। 54 જેટલા કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા હડતાલ પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તો છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાલ જોવા મળી છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો આઉટસોર્સિંગ કર્મચારીઓનો 2 મહિનાથી પગાર બાકી છે અને તેને લઈને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। તો 54 જેટલા કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા હડતાલ પર ઉતર્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સમીર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, તમે ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાનું જે જનરલ હોસ્પિટલ છે તે જિલ્લાનું સૌથી મોટું હોસ્પિટલ છે અને તેમાં છેલ્લા 2 મહિનાથી 54 જેટલા કર્મચારીઓનો પગાર નહીં ચૂકવાતા તેઓને ઘર ચલાવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કર્મચારીઓ અનેકવાર અધિકારીઓને રજૂઆત કરી હતી, છતાં પણ ત્યાંથી કોઈ પણ પ્રકારનું તેઓને સારી મતલબ કે કોઈ પણ હેલ્પ કરવામાં ના આવતા તેઓ આજરોજ હડતાલ પર ઉતર્યા છે અને હડતાલ પર ઉતરવાથી છોટાઉદેપુર જિલ્લાની જે પ્રજા આરોગ્ય માટે જનરલ હોસ્પિટલમાં આવે છે તેઓને આરોગ્યની સેવા નહીં મળવાના બનાવ પણ સામે આવ્યા છે, જેથી કર્મચારીઓ તેવી રજૂઆત કરે છે કે વહેલી તકે અમોને પગાર આપવામાં આવે તેવી માંગને લઈને માંગ કરી રહ્યા છે અને સરકાર વિરુદ્ધ તેઓ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 54 જેટલા કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા હડતાલ પર ઉતર્યા છે। કર્મચારીઓ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। તો સાથે જ જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ હડતાલ કરી હતી। છોટાઉદેપુરના જનરલ હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા। 54 જેટલા કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા હડતાલ પર ઉતર્યા હતા। આઉટસોર્સિંગ કર્મચારીઓને 2 મહિનાથી પગાર બાકી છે અને જેને લઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। તો 54 જેટલા કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા તેઓ હડતાલ પર ઉતર્યા હતા। કામ કરું છું, અમારે ખાલી એટલું જ કહેવાનું છે કે અમારો પગાર થઈ જાય તો અમે ઓટોમેટિક કામગીરી કરવા લાગી જશે, બસ એટલું જ બોલવું છે। જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરની અંદર આઉટસોર્સિંગના કર્મચારીઓ 54 જેટલા છે, એમને 2 મહિનાથી પગાર થયેલો નથી। તો તેથી અમે એવી જ માંગણી કરીએ છીએ કે અધિકારીઓને કે જલ્દીથી અમારો પગાર થઈ જાય 1 થી 10ની અંદર, એ જ અમારી માંગ છે। તેમજ અમારા જે ઘર-બાર ચલાવવામાં અમને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે, જે 2 મહિનાથી પગાર થતો નથી, એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે વહેલી તકે પગાર થઈ જાય। શું નામ તમારું? સમયસર પગાર થઈ જાય છે। જુનિયર ફાર્માસિસ્ટ દિનેશ રાઠવા। હું જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે વર્ગ 4માં ફરજ બજાવું છું। છેલ્લા 2 મહિનાથી અમારે પગાર થયો નથી। અમે જ્યારે પણ કોઈ પણ અધિકારી જોડે જઈએ છીએ તો એ લોકો 2 દિવસ એવું કરીને વાયદા બતાવે છે। આજે 6 તારીખ થઈ ગઈ છે, અમારે ઘર ચલાવવામાં બહુ જ તકલીફ પડે છે। તો અમારે સમયસર પગાર થઈ જાય 1 થી 10 સુધીમાં તો સારું રહેશે। અમે કામ કરવા તો રાજી જ છીએ, અમે ના નથી પાડતા। જ્યારે પગાર પડશે તો અમે કામ કરવા લાગી જઈશું। તમે કયા અધિકારી જોડે ગયા હતા? અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જોડે ગયા હતા અને ઓફિસ છે અમારે ત્યાં પણ ગયા હતા કાર્યાલયમાં। તો શું જવાબ આપ્યો? એમણે કીધું હતું કે થઈ જશે એમ 31 તારીખ સુધી 25 તારીખ સુધી એવું કીધું હતું। પછી આ 31 ગઈ, શનિવાર સુધી થઈ જશે, પછી સોમવારનો વાયદો કરે, સોમવાર જાય તો શનિવારનો વાયદો, આવી રીતે આ 6ઠ્ઠી તારીખ થઈ ગઈ છે। 2 મહિના પૂરા થઈ ગયા છે। શું નામ? વણઝારા સોનલ।